ભાવનગરના મફતનગર વિસ્તારમાં આવેલા મનાભાઈના ચોકમાં ગઈકાલે રાત્રિના સમયે બે પક્ષો વચ્ચે સામસામે મારામારીનો બનાવ બનતા ચકચાર મચી જવા પામી છે। આ બનાવમાં બંને પક્ષના લોકોએ એકબીજા પર જીવલેણ હથિયાર વડે હુમલો કરતા અનેક લોકોને ગંભીર ઇજાઓ પહોંચી છે, તેમને સારવાર અર્થે સર્ટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે। આ બનાવના પગલે વિસ્તારમાં તંગદિલ ફસાઈ લઈ ગઈ હતી। ગઈકાલે તારીખ 29 જૂનના રોજ રાત્રિના 11:30 વાગ્યાના અરસામાં મફતનગર ખાતે રહેતા ગોપાલ ઉર્ફે ઢેચુ કિશોરભાઈ વાઘેલા અને તેનો ભાઈ તથા મિત્રો ચોકમાં ઊભા હતા। આ સમયે મહેશ બુધાભાઈ ગોહેલ અને તેના પરિવારજનો ત્યાં આવીને ઘર પાસે રાડો પાડવા બાબતે ઝઘડો કરતા વાત વણસી હતી। ગોપાલ વાઘેલાએ પોતાની ફરિયાદમાં આક્ષેપ કર્યો કે મહેશ ગોહેલ અને તેના સાથીદાર તલવાર અને લોખંડના ફરસો ઈંટો પથ્થર લઈને આવ્યા હતા અને તેમને તથા તેના મિત્ર ચેતનભાઈને માર મારી ગંભીર ઇજાઓ પહોંચાડી હતી, જેમાં ગોપાલને માથાના અને પાથમાં ગંભીર ઇજાઓ થતા ટાંકા લેવા પડ્યા હતા। ઘટનામાં એવું હતું કે અમારે એક જગ્યાએ એક છોકરીનું નામ કે બધાને લીધું હતું ને, યમ છે એનું નામ રવજીના છોકરા બે બરાબર, પછી બે રવિ વિશાલ, એ લોકોએ બહુ વધારે પડતો એનો ત્રાસ હતો ને એટલે એને અમે કહેવાય ગયા, ત્યાંથી અમે વ્યાયમાં કહીને કરવી એટલે એ લોકો ખોટી ફરિયાદ કરવા ગયા એટલે અમે ત્યાંથી ગયા એટલે આ બાજુ એ લોકોની ભેણ લઈને ત્યાં લોકો ધોકા ધારિયા પાઇપ ને ફરસો મને માથામાં માર્યો, હાથમાં માર્યો, મારા પપ્પાને, મારા બેનને, 2-3 જણાને વધારે પડતું મારી દીધું। હું તો સમાધાન કરવા હાટું ગયો હતો કેમ કે બે ત્યાં મામાના દીકરાને બધા હતા આ લોકો, પણ એ રાખ્યું નહીં એવું કે કઈના છોકરા કે એવું છે। કારણ શું હતું માથાકૂટનું કારણ એવું કે આ ઓલા રવિ વિશાલ છે એ છોકરીઓના નામ લઈને આપણને ગમતું નથી ત્યાં, એટલે યમ છે એના બધા ભાઈઓ છે, પછી આ લોકો એની ભેણ લે છે ને એમાં કાનો કરીને છે, કાનો એ આ ભાઈ છે ને આ જે કિશોર એમનો સાળો થાય, બધી મેટર એની હિસાબે જ, કેમ કે હમણાં ઘર સળગાવી દીધું તોય તે એના બેનનું ઘર સળગાવીને બીજા પર કેસ કરતો હતો, બરોબર છે। પછી કે 2-3 જણાના બધાના ઘર તોડી નાખ્યા, બધાના ઓલા કરી નાખ્યા, યા બધા યમ ને બધા કેસ ઘણા છે, આ લોકોએ હમણાં મર્ડર કેસમાં છૂટેલા છે, પણ અમે હમણાં કહેવા ગયા ને તો એની ભેણ લઈને આ લોકો મારા ભાઈને, મારા બેનને ને એના ધોકાન ધારિયા ને તલવારોને લઈને તે સીધા મારવા માંડ્યા। એટલે હું ત્યાં મારી ઉપર એટલે પોલીસ ખાતાના કેસ આવતા ને તો ત્યાંથી એમ કહેવાયું કે આવી રીતના આમ છે તો તું આવ, તો મેં કીધું ઘરે હું ગયો ને એટલે સીધું જ તે આ લોકો ઘા કરવા માંડ્યો, તો મને માર્યા મારા પપ્પાને બધાને વાગી ગયો। બીજી તરફ મહેશભાઈ ગોહેલે વળતી ફરિયાદ નોંધાવતા જણાવ્યું કે ગોપાલ વાઘેલા અને તેના સાથીદારો તલવાર, લોખંડના પાઇપ, છરી અને ધારિયા જેવા હથિયારોને લઈ ટોળું વળીને આવ્યા હતા। તેમણે મહેશભાઈ, તેમના પિતા બુધાભાઈ અને ભાઈ અલ્પેશ પર હુમલો કર્યો હતો, જેમાં મહેશભાઈને ડોકના ભાગે ધારિયાના ઘા વાગતા ગંભીર ઇજા પહોંચી છે અને ઓપરેશન કરવું પડ્યું છે। તેમને આજે તેમના પરિવારના અન્ય સભ્યોને પણ ઇજાઓ થઈ છે। ઘટનાની જાણ થતાં જ 108 એમ્બ્યુલન્સ દ્વારા ઇજાગ્રસ્તોને ભાવનગર સર્ટી હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા। હાલમાં બંને પક્ષના ઇજાગ્રસ્તોને ટ્રોમા સેન્ટર ખાતે સારવાર હેઠળ છે। આ મામલે પોલીસે બંને પક્ષની ફરિયાદો નોંધી કાયદેસરની તપાસ હાથ ધરી છે। ફિરોઝ મલેક, ભાવનગર।